આવનારી પોલીસ ભરતી પરીક્ષા માટે તાપી જિલ્લામાં આદિવાસી વિસ્તારોના ઉમેદવારોને ધ્યાનમાં રાખીને તાપી પોલીસ અને DLSS દ્વારા વિશેષ ફિઝિકલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું। તાપી પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા પરેડ ગ્રાઉન્ડમાં અનુભવી કોચ દ્વારા યુવકો અને યુવતીઓને સઘન તાલીમ આપવામાં આવી રહી છે। ગુજરાતમાં જૂજ સ્થળોએ આવી તાલીમ અપાતી હોવા છતાં તાપી પોલીસે ઘર આંગણે નિર્મૂલ્ય સુવિધા ઉપલબ્ધ કરાવી। આગામી દિવસોમાં લેખિત પરીક્ષા માટે પણ તાલીમ યોજાશે। આજે ગુજરાત સરકાર દ્વારા જે પોલીસ ભરતીની પ્રક્રિયા ચાલુ છે તેના અંતર્ગત તાપી જિલ્લા પોલીસ દ્વારા આજે આ જિલ્લાના જે શિક્ષા જે ફોર્મ ભર્યું હોય એમને આ તાપી જિલ્લાનું હેડક્વાર્ટર ખાતેનું ગ્રાઉન્ડ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે અને એના અનુસંધાને તાપી જિલ્લા દ્વારા અહીંની જે ટીમ કહેવાય એમાં તાલીમ આપવા માટે જે ફોર્મ ભર્યા છે એમને તાલીમ આપવા માટે રનિંગમાં કઈ રીતે પાસ થવું, કેવી રીતે પાસ કરવું અને બધું માર્ગદર્શન આપવામાં આવે છે। મેડિકલ ટીમ પણ અહીંયા હાજર હોય છે અને ફિઝિયોથેરાપી પણ અહીંયા નિમેલા છે અને અહીંયા એનું પૂરેપૂરું માર્ગદર્શન જે રનિંગ માટે કેમ પાસ કરવું, કઈ રીતે કરવું, ગ્રાઉન્ડ કઈ રીતે ક્લિયર કરવું એ બધાની વિસ્તારથી વિગતથી માહિતી આપવામાં આવે છે। પોલીસ ભરતી અનુસંધાને તથા લોકરક્ષક અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી અનુસંધાને જે વ્યારા ખાતે રહેતા ઉમેદવારો છે એમની ફિઝિકલ પરીક્ષાને ધ્યાનમાં રાખી તેઓને રનિંગ કરવા માટે કોઈ અગવડ ન પડે એટલે પોલીસ હેડક્વાર્ટર ખાતેની જગ્યા તેમના માટે ખુલ્લી રાખવામાં આવેલી અને આ રનિંગ દરમિયાન તેઓને DLSS તરફથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ છે। આ સિવાય પોલીસ હેડક્વાર્ટરના ADI તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરફથી પણ એમને તાલીમનું આયોજન કરવામાં આવેલ છે।